ભુજ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા પોસ્ટકાર્ડની પહેલ તેમજ આગામી 10 તારીખે ઉપવાસ આંદોલન। ભુજ નગરપાલિકાના કર્મચારીઓને કાયમી નોકરી તેમજ પગાર પંચનો લાભ મળતો ન હોવાથી આગામી સમયમાં કલેક્ટર કચેરીએ ઉપવાસ આંદોલન યોજાશે તે મુદ્દે બેઠક યોજાઈ હતી। તેમજ આજ રોજ કર્મચારીઓ દ્વારા પોસ્ટકાર્ડની પહેલ કરાઈ છે, જેમાં તેમના પ્રશ્નો સાંભળવા આ પોસ્ટકાર્ડ પ્રથમમાં આશાપુરા મંદિરે માતાના મઢ મોકલ્યો છે, તેમજ આગામી સમયમાં તંત્ર સુધી પહોંચાડાશે। આજે નગરપાલિકાના ગુજરાતની તમામ નગરપાલિકાઓના કર્મચારીઓના 5મા અને 6ઠા પગાર પંચનો જ્યારે પ્રશ્ન ચાલુ છે ત્યારે તમામ કર્મચારીઓને 5મો પગાર પંચમાં જે અરજી રહે છે કે 6ઠો પગાર પંચ મળે છે। ગુજરાત સરકાર તરફથી 7મો પગાર પંચ પણ લાગુ પડી ગયો છે, જાહેરાત થઈ ગઈ છે, તેમ છતાં આજે અમુક નગરપાલિકામાં 5મો પગાર પંચ જ ચાલુ છે। તો આ અંગે અમે એક પોસ્ટકાર્ડ ઝુંબેશ શરૂ કરી છે ગુજરાતની તમામ નગરપાલિકાના કર્મચારીઓ વતી કે આજે પહેલું નોટનું છે તો પહેલો પોસ્ટકાર્ડ અમે માતાના મઢ પહોંચાડીએ છીએ પદયાત્રીઓ દ્વારા, અને ત્યાર પછી પોસ્ટકાર્ડ ઝુંબેશ શરૂ કરી અને મુખ્યમંત્રીશ્રીને આ પોસ્ટકાર્ડ અમે લખીએ છીએ। ત્યાર પછી તબક્કાવાર અમે અલગ અલગ પ્રોગ્રામ કરવાનું નક્કી કરેલું છે। હરેશ મીઠું રાઠોડ, આજની મિટિંગ અમે જનરલ મિટિંગ બોલાવવામાં આવી હતી કે જે 10 તારીખના કલેક્ટર કચેરીની સામે આપણે ઉપવાસ પર ઉતરવાનું છે, અને 2 મુદ્દા માટે, એક તો રોજંદારને કાયમી કરવા માટે, અને બીજું જે અમારું 5મા પગાર પંચનું જે એરિયસ છે, એક જણાને 60-70 રૂપિયા જેવું કાયમી કર્મચારી નીકળે છે, એ 2 પ્રશ્ન માટે 10 તારીખના કલેક્ટર કચેરી સામે આપણે ઉપવાસ ઉપર ઉતરશું અમે।